આજનો દિવસ ખૂબ ખાસ છે કે આજે છે હનુમાન જયંતિ અને હું ગયો છું હનુમાનજીના મંદિરે દર્શન કરવા। મારા ભાઈ હનુમાનજીના મૂર્તિ ઉપર સિંદૂર પણ લગાવે છે અને તમે જોઈ શકો છો આખી મૂર્તિમાં સિંદૂર પણ લગાવવાનું છે અને બધા ભક્તો આવે છે, આંકડાની માળા પણ ચડાવે છે। કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં। આજે છે હનુમાન જયંતિ એટલે કે અમારે જવાનું છે મકનસર ગામમાં, એટલે કે ગામની પાછળ મચ્છુ ડેમ 2 છે ને ડેમની અંદર એક હનુમાનજીનું મંદિર આવ્યું છે, ત્યાં અમારે જવાનું છે। તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો મિત્રો અમે પહોંચી ગયા છે હનુમાનજીના મંદિરે અને હું તમને હનુમાનજીનું મંદિર છે તમને બતાવું છું। અને ડેમની અંદર છે ને બધું પાણી ભર્યું છે અને હનુમાનજીનું મંદિર છે ને પાણીની અંદર થોડુંક ડૂબી ગયું છે। હું તમને હનુમાનજીનું મંદિર છે તમને બતાવું છું। તો તમે જોઈ શકો છો સામે એક તમને મંદિર દેખાય છે, તે છે હનુમાનજીનું મંદિર છે અને તમે જોઈ શકો છો ડેમની અંદર ઘણું બધું પાણી પણ ભર્યું છે। એટલે કે અમારે છે ને એટલે કે આ બધું જો ફરીને જવાનું છે અને પછી હનુમાનજીના મંદિર પાસે અમારે ત્યાં પણ જવાનું છે। એટલે કે અમારે ઘણું બધું અમે ફરીને આવ્યા હતા। એટલે કે તમે જોઈ શકો છો અમે અહીંયા જો ઘણી બધું વાડીનો વિસ્તાર આવ્યો છે। વાડીનો વિસ્તાર તમે જોઈ શકો છો કેટલું બધું મસ્તનું કે નેચરલ જેવું લુક આવે છે, એવું બધું મસ્તનું પણ અહીંયા છે। એટલે કે અમારે છે ને આમ જો બધું પાણીની અંદર ડૂબીને ત્યાંથી ફરીને ઘણું બધું છેટું અમારે ત્યાં પણ હનુમાનજીના મંદિર પાસે ત્યાં જવાનું છે। હવે હું હનુમાનજીના મંદિર પાસે પહોંચી જાઉં છું અને પછી તમને મંદિર છે તમને પણ બતાવું છું। તો મિત્રો અમે પાણીની અંદર ચાલીને ત્યાં હનુમાનજીના મંદિરે ત્યાં પણ જાય છે અને તમે જોઈ શકો છો સામે કેટલું ઘણું બધું પાણી ભર્યું છે। અમે છે ને બધું ફરીને ત્યાં પાણીની અંદર ચાલીને પણ આવ્યો છે। હજી અમારે છે ને કે થોડુંક છેટું આગળ ત્યાં ચાલીને જવાનું છે અને ત્યાં એક છે ને કે વધારે પણ પાણી ભર્યું છે। એટલે કે અમારે છે ને ગમે તેમ કંઈ છે ને એટલે કે અમારે હનુમાનજીના મંદિરે અમારે ત્યાં પણ પહોંચવાનું છે। જય હનુમાનજી કોમેન્ટ કરી નાખજો। તો મિત્રો આવી રીતના અમે હનુમાનજીના મંદિર ત્યાં જાય છે ને તમે જોઈ શકો છો કેટલો બધો પાણીની અંદર પણ ડૂબી ગયો છું અને તમને સામે જો દેખાય છે હનુમાનજીનું મંદિર છે। એટલે કે તમારે અમારે છેટું ત્યાં હનુમાનજીના મંદિર ત્યાં અમારે ત્યાં પણ જવાનું છે। તો મિત્રો અમે હનુમાનજીના મંદિરે પણ પહોંચી ગયા છીએ। એક પાણીની અંદર અમે પાર્ક કરી લીધું છે અને હવે બીજું છે અહીંયા તો થોડુંક પાણી ભર્યું છે અને આ થોડાક પાણીમાં અમારે ત્યાં પણ ચાલીને ત્યાં એટલે હનુમાનજીના મંદિર પાસે ત્યાં પહોંચવાનું છે। એટલે અહીંયા તો પણ ઘણું તો કાંઈ ઊંડું પાણી નથી। એટલે કે અહીંયા આ વર્ષમાં છે ને એટલે અહીંયા જો હનુમાનજીના મંદિર પાસે છે ને એટલે ઘણું બધું પાણી ત્યાં અહીંયા પણ ભરાઈ ગયું છે। એટલે અહીંયા પાણી ન હોય ને એટલે અહીંયા છે ને એટલે તમને ઘણું બધું પબ્લિક તમને અહીંયા પણ જોવા મળે છે। એટલે કે તમે જોઈ શકો છો હનુમાનજીનું મંદિર છે। એટલે કે ચારે ફરતી બાજુ છે ને કે ડેમની અંદર થોડુંક જ પાણી ડૂબી ગયું છે। હું પણ ધીમે ચાલીને એટલે કે ત્યાં હનુમાનજીના મંદિર પાસે ત્યાં પણ પહોંચી જાઉં છું। પછી હું તમને આખું હનુમાનજીનું મંદિરનું તમે જોઈ શકો છો મંદિર આવી રીતના તમને મકનસરમાં હનુમાનજીનું મંદિર છે તમને આવી રીતના પણ દેખાય છે। જય હનુમાનજી કોમેન્ટ કરી નાખજો। તો અમે હનુમાનજીના મંદિર પાસે અમે પહોંચી ગયા છીએ। હું તમને જો હનુમાનજીનું મંદિર છે એટલે કે તેની પાછળ છે ડેમ છે, તમને સરખી રીતે હું તમને ડેમ પણ બતાવવાનું છે। એટલે અહીંયા છે ને તમને હનુમાનજીની મૂર્તિ છે તમને એ બધું તમને આ વિડીયોમાં તમને પણ બતાવશું। તમે વિડીયોમાં એટલે કન્ટિન્યુ બન્યા રહેજો। તો હવે હું તમને દેખાડું છું, તમે જોઈ શકો છો હનુમાનજીનું મંદિર છે। એટલે કે તમે આવી રીતના તમને પણ કંઈક જોવા પણ મળશે। તો તમે અત્યારે જાઓ છો હનુમાનજીના મંદિર પાસે તો તમે જોઈ શકો છો આવી રીતના એટલે હનુમાનજીનું મંદિર પણ અહીંયા હોય છે। તો તમે જોઈ શકો છો આ છે હનુમાનજીની મૂર્તિ। જય હનુમાનજી દાદા કોમેન્ટ કરી નાખજો બધા। તો તમે આવી રીતના જો હનુમાનજીની મૂર્તિ છે તો એટલે કે તમને પણ જોવા પણ મળે છે। જય હનુમાનજી દાદા। તો તમે જોઈ શકો છો મંદિરની અંદર તમને આવી રીતના તમને બધું જોવા પણ મળી જશે। તમે જોઈ શકો છો મંદિર છે એટલે કે આવી રીતના તમને હનુમાનજીનું મંદિર તમને પણ જોવા મળે છે। હવે છે ને કે હનુમાનજી મંદિરની પાછળ ત્યાં જાવ છો તમને ડેમ છે તમને સરખી રીતે તમને બતાવશો। તો તમે અહીંયા તમે દેખાય છે તમને કે કેટલું બધું અહીંયા પાણી પણ ભર્યું છે। જો અહીંયા છે ને નનકા પણ મંદિર છે એ બધું તમને જો બતાવશું। તમે જોઈ શકો છો અહીંયા જો ઘણા બધા નનકા ઘણા બધા માછલીના પણ બચા છે અને જો કઈ માછલીઓ છે પણ ખબર નથી। અને તમે જોઈ શકો છો એટલે કે ઘણી બધી મોટી નાનકડી માછલીના પણ અહીંયા ઘણા બધા બચા છે। જો તમને જો દેખાય તો હું કોશિશ કરું છું દેખાવા માટે। તો તમે જોઈ શકો છો જો કે કેટલા બધા જશે માછલીના પણ બચા દેખાય છે। અને આ કઈ માછલી છે તો મને પણ ખબર નથી, જો તમને ખબર તો આપણે પણ કોમેન્ટ કરી નાખજો।
તો તમે જોઈ શકો છો આવી રીતના છે ને કે જો ધીમે ધીમે છે ને મંદિરની પાછળ ત્યાં પણ જાઉં છું અને અહીંયા તમને જો આવી રીતના છે ને કે તમને હનુમાનજી નનકા નનકા મંદિર છે એટલે તમને જો બધા ભક્તોના છે ને કે અહીંયા મંદિર પર વધારે વર્ષો પહેલાંના જો અહીંયા મંદિર છે તો આવી રીતના પણ જોવા મળશે. અને તમે જોઈ શકો છો સામે એક આપણે જો મોટું જબરજસ્ત ડેમ દેખાય છે. આ છે મોરબીનો મચ્છુ ડેમ 2 અને 2નો નજારો. તો તમે જોઈ શકો છો અહીંયા છે ને થોડુંક જ પાણી પણ ભર્યું છે અને જો વધારે પાણી ભર્યું હોય ને તો અમે છે ને એટલે કે અહીંયા હનુમાનજીના મંદિર પાસે અમે પણ પહોંચી ના શકીએ. તો એ રીતના અમે અહીં પણ પહોંચી ગયા છે. તમને જો ગોળ ગોળ ફેરવીને છે ને એટલે કે જો અહીંયા તમને જો દેખાય છે આવી રીતના તમને છે ને હનુમાનજીનું મંદિર છે તમને પણ જોવા પણ મળે છે. અને અહીંયા જો નાહવાની તો કાંઈ ને અલગ જ મજા પડી જાય. તો તમે જોઈ શકો છો આવી રીતના છે ને હનુમાનજીનું મંદિર છે હું તમને પણ બતાવશું. અને તમે જોઈ શકો છો અહીંયા બધા છોકરા છે એટલે છોકરાને પણ મજા આવી કે નાહવાની. અને તમે જોઈ શકો છો કે ઘણું બધું પબ્લિક છે તો અહીંયા પણ આવે છે. હું તમને જો ઝૂમ કરીને તમને પણ દેખાડું છું. તો તમે જોઈ શકો છો ઘણું બધું પબ્લિક છે તો પણ અહીંયા પણ આવે છે. તો તમને આવી રીતના છે અહીંયા હનુમાનજીનું મંદિર છે તમને એવું બધું તમને પણ બતાવશું. હવે અમે હનુમાનજીના મંદિર પાસે પહોંચી ગયા છે એટલે હનુમાનજીના મંદિર છે ને ત્યાં પણ અમે તો ધૂપને દીવાને નારિયેળને વધારે પણ નાખી. મારા ભાઈ હનુમાનજી મૂર્તિને સિંદૂર પણ લગાવે છે અને આખી મૂર્તિમાં સિંદૂર પણ લગાવવાનું છે. અને જો અહીંયા ભાઈ માણસ આવવાનું પણ ચાલુ થઈ ગયું છે અને હનુમાનજીની મૂર્તિને આંકડાની માળા ચડાવે છે, સિંદૂર ચડાવે છે અને ભગવાનને પણ પ્રસાદી પણ કરે છે. જો બધા ભક્તો પણ આવે ને એટલે આંકડાની માળા પણ ચડાવે છે. હનુમાનજીના મૂર્તિમાં સિંદૂર પણ લગાવી દીધું છે અને હવે પણ આંકડાની માળા છે તે એટલે કે મોટી પણ એક જો કરી નાખી છે. અને જો હસને તેને સરખી રીતે હનુમાનજીના મૂર્તિ ઉપર ત્યાં આંકડાની માળા છે તે રીતના પણ ચડાવી દઈશ. જો મારા ભાઈ છે એટલે કે આંકડાની માળા છે તે ચડાવે છે અને જો હું પણ અહીંયા પણ વિડીયો શૂટિંગ પણ કરું છું. તમે જોઈ શકો છો આવી રીતના છે ને કે હનુમાનજીના મૂર્તિ છે એટલે કે પણ આવે છે. અને ભાઈ હનુમાનજીના મૂર્તિ ઉપર અમે આવી રીતના જો કે આંકડાની માળા છે ચડાવી દીધી છે અને હનુમાનજીના મૂર્તિ ઉપર સિંદૂર પણ લગાવી દીધું છે. જય હનુમાનજી દાદા. તો મિત્રો અમે હનુમાનજીના મંદિર ઉપર અમે ચડી ગયા છે અને અહીંયા જો બધા માણસો છે ને એટલે હનુમાનજીના મંદિર ઉપર ચડી એટલે ત્યાં પણ ચડાવે છે. હું તમને પણ બતાવશું. અને તમે જોઈ શકો છો અહીંયા છે ને એટલે કે હનુમાનજીનું મંદિર છે ત્યાં પણ એક જ્યાં પણ ધજા ચડાવે છે. તમે જો આવી રીતના છે ને એટલે હનુમાનજીના ઉપર અમે ચડી ગયા છે ને મંદિર ઉપર તો તમને આવી રીતના છે ને નજારો તમને પણ જોવા પણ મળે છે. અને તમે જોઈ શકો છો દૂર દૂર છે ને ઘણા બધા માણસો છે ત્યાં પણ મંદિરની અંદર પણ આવે છે. અને તમે જોઈ શકો છો આવી રીતના છે ને એટલે જો મચ્છુ ડેમની અંદર ત્યાં હનુમાનજીનું મંદિર ત્યાં આવ્યું છે. તો મિત્રો મેં તમને હનુમાનજીનું મંદિર છે મેં તમને બતાવી દીધું છે. અને જો તમને આ મારો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હનુમાનજી દાદા.